તો જય શ્રી રામ મિત્રો, હું આવી ગયો છું ગામડે. અને ગામડાની મજા તો કંઈક અલગ જ છે, તમને ખબર છે. જોઈ શકો છો ગામડાનો નજારો. અહીંયા આપણું ખેતર છે, પછી એની પાછળ દેખાય એ આપણું ઘર છે. અને આંબલી છે અને રાયણી છે. અને અહીંયા સૂર્યદાદા નીકળી ગયા છે. તો મિત્રો, ગામડામાં કેવું લાગ્યું તમે કહેજો. વિડીયો સારું લાગે તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈ શકો છો, પછી આપણા નાની આંબાવાડી છે. અહીંયા આંબળાનું જે વૃક્ષ છે, આંબળું એનું ઝાડ છે. પછી આંબો છે, પછી લીમડો છે, સરગવો છે, પછી આ ચીકુ છે. મિત્રો, ચીકુ લાગી બી ગયા છે, જોઈ શકો છો. ક્યાં ગયું? હા, આ ચીકુ લાગી ગયો છે. અને આ છે શેમળો, આપણું ઘાસ છે મિત્રો. દોસ્તો, વિડીયો સારો લાગે લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે આપણે ફરી નીકળી જવાનું છે કંપનીમાં, મતલબ અમદાવાદ જતું રહેવાનું છે આજે ને આજે. થોડો ટાઈમ માટે આવ્યો છું. આ છે આપણું સામે દેખાય આપણું ઘર છે. અને આ બાજુમાં દેખાય આપણું સૂંઢિયું છે. અને અહીંયા તો ઘાસ જ પડેલું છે, બીજું કાંઈ નથી. અને આવી કંઈક આપણી આ નાની આંબાવાડી છે. બીજી એક છે, એક પેલી બાજુ છે. તો મિત્રો, આજે આપણે જવાનું છે અમદાવાદ. અને અમદાવાદ જશું તો બી થોડું ટાઈમ મળે તો વિડીયો બનાવી દઈશું. તો મિત્રો, હું આવી ગયો છું ડાયરેક્ટ અમદાવાદમાં. ઘરેથી નીકળતા બહુ મોડું થઈ ગયેલું, એટલે વિડીયો બનાવ્યો નથી. અને હવે આપણે ડાયરેક્ટ મળ્યા અમદાવાદમાં. ઘરે કેવું હતું ને અમદાવાદમાં અહીંયા કેવું છે. અમદાવાદમાં હું સાણંદમાં છું. અહીંયા કેવું છે જુઓ તમે, બધું ખુલ્લું ખુલ્લું. ઘરની વાત અલગ છે અને બહારની વાત અલગ છે. કંઈક આ પ્રકારનું દેખાય છે. તો મિત્રો, હવે આપણે નક્કી કર્યું છે કે ડેલી વિડીયો નાખવાનું. અને વિડીયો સારા લાગે તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતના આપણે રોજ તમને મળશું નવા વિડીયોમાં. તો મિત્રો, તમને એક વસ્તુ બતાવું. જો આ શું જાય છે, પક્ષીઓ. શિયાળો આવ્યો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જતા રહ્યા એટલી વારમાં. તો કેમ છો બધા? આપણે હવે આમ જ ચાલ્યા કરવાનું છે. હમણાં જમીને બહાર નીકળેલો છું એટલે ફર્યા કરું છું એકલું. અને આ રીતના જ આપણે, અહીંયા તો કોઈ દેખાતું નથી, પણ આ જ રીતના આપણે પબ્લિકમાં વિડીયો બનાવવાનું વિચારું છું અને બનાવવાનું છે. મને વિડીયો બનાવતા પણ નથી આવડતું, બોલતા પણ નથી આવડતું, પણ આપણે શીખવાનું છે. રોજ એક વિડીયો નાખશું એટલે પ્રેક્ટિસ પણ થઈ જશે. અને ધીમે ધીમે લાઈન પર બધું આવી જશે. તો સપોર્ટ કરજો મિત્રો. જમી લો અને જમીન ફરી આવું પાછો. તો મિત્રો, આપણે જમી લીધું અને જમીને કમ્પ્લીટ બહાર આવી ગયા છીએ. અને હવે અહીંયા જ બહાર જ ફરવાનું છે અને વિડીયો બનાવવાનું છે. બસ બીજું કાંઈ કામ જ નથી. જો અહીંયા ચોમાસાનું પાણી ભરાયેલું છે, હજુ સુધી નીકળ્યું નથી. અને મિત્રો, તમને એક વસ્તુ બતાવું. મોટા બતક છે, બગલા છે. અહીંયા બકરીઓ ખાય છે. મોટા બગલા બતાવું. બગલા છે કે શું છે ખબર નથી પડતી. બહુ દૂર છે, મોબાઈલમાં આવે કે નહીં ખબર નહીં. તો મિત્રો, આપણે રોજ આ રીતના ટાઈમ પાસ કરવા બહાર આવતું રહેવાનું છે. અને રોજ એકલા વિડીયો બનાવવાનું છે, એકલા બોલવાનું છે. મારી જોડે તમારે જોવાનું છે, એન્જોય કરવાનું છે. પેલું કઈ છે? હા, દેખાય. મિત્રો, જારી હજુ નજીક જાઓ અને પછી બતાવું કઈ છે. હવે ઝૂમ કરવું પડશે. આ દેખાય ને, મોટા બગલા જેવું છે. આ કંઈક ત્યાં છે ને, બે મોટા બે છે. હંસ શું છે એની ખબર. અને એની પેલી બાજુ ટ્રેનનો પાટો છે, એની બાજુ હાઈવે છે. બસ એના સિવાય બીજું કંઈ નથી. તો મિત્રો, આ રીતના આપણે વિડીયો બનાવવાનું છે અને રોજ અપલોડ કરવાનું છે. કોઈ ટોપિક મળતું નથી,
લોકોની વચ્ચે વિડીયો બનાવવાનું છે, બધું નાટક ચાલે છે. અહીંયા કંઈક આ રીતના છે બધું, જોઈ શકો છો. અહીંયા તો હજુ ચોમાસાનું પાણી નીકળ્યું નથી. અહીંયા મોટી મોટી માછલી રહેશે અને કમળ બી ઉગે છે, પણ કમળનું ફૂલ દેખાતું નથી. તો મિત્રો, રોજ કંઈક નવું શીખો, નવું જોવો, નવું બનાવો. આપણે પણ નવા વિડીયો નાખશું, પણ જગ્યા તો એક જ છે, કંપનીથી રૂમ પર. બસ આ છે આપણી રૂમો. અહીંથી ચાલતું જવાનું. અહીંયા પેલો ટોકો દેખાય, એની પેલી બાજુ આવેલી છે આપણી કંપની, અને પાછું રિટર્ન આવવાનું એ જ રીતના. બસ આ જ આપણો રસ્તો. હું નવું બતાવું, પણ તો બી આનું આ જ લોકેશન બતાવશું. તમે જ્યારે કંઈક નવું આવે એ પણ બતાવે. ધીમે હજુ પ્રેક્ટિસ બહુ બાકી છે. પ્રેક્ટિસ કમ્પ્લીટ થઈ જાય પછી શરમ તૂટી જાય, પછી વિડીયો બનાવવાનું ચાલુ. પહેલાં 1-2 વિડીયો તમે આ રીતના ફેસ વગરના બનાવેલા છે, પણ હવે ધીમે ફેસવાળા વિડીયો બનાવતો થઈ ગયેલો છું. ને હવે ધીમે પબ્લિકની વચ્ચે વિડીયો બનાવવાનો છે. અને મિત્રો, તમારી પણ ઈચ્છા હોય તો કોઈની રાહ જોયા વગર ચાલુ કરી દો. એકબીજાના મિત્ર બની ગયો. આપણી યુટ્યુબ ફેમિલી બનાવવાની છે. કેટલા 19 મેમ્બર તો થઈ ગયા. બસ એટલા બહુ થઈ ગયા. ધીમે વધશે. તો જેવું આપણું એક્સપિરિયન્સ, જેવો આપણો ટોપિક એવું આપણું વિડીયો, એવો આપણી પબ્લિક. બસ અહીંયા આના સિવાય કંઈ છે જ નહીં. તો વિડીયો સારું લાગે લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને રોજ આપણે વિડીયો નાખવાની ટ્રાય કરશું. રોજ વિડીયો જોજો. ધીમે આપણામાં કેટલો બદલાવ આવે એ પણ કહેજો. લોકો બધા જોવે છે, પણ આપણે વિડીયો જ બનાવવાનું. તો મિત્રો, આ શું છે મને કહેજો, જરી કોમેન્ટ કરીને જણાવજો. શાનું ફૂલ છે? કેમેરાનું ફોકસ કેવું છે? ફોકસ તો મસ્ત છે, પણ આ ફૂલ શાનું છે? ફૂલ નથી, એ તો કાંટા વાગે એવું છે. જોઈ શકો છો. વિડીયો સારું લાગે. આટલું મોટું જંગલ શાનું છે? જોવો અને મને કહો.